જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માત હી ચોડે, એ ધણણ ડુંગરા ડોલે, એ શિવાજી ને નિંદરું નાવે, હે માતાજી જીજાબાઈ ઝુલાવે. આવા સંસ્કારો આપ્યા હોય ને તો શિવાજી જન્મે. બાકી તો પછી આખો દિવસ ટીવી સિરિયલ જ જોયું હોય, પિક્ચરો જ જોયા હોય, રીલ્સો જ બનાવી હોય, પછી બાળકો બધા જન્મ્યા પછી સીધા રીલ્સ જ બનાવવામાં લાગી જાય. હા, સારા સંસ્કારો આપો બાળકોને. અત્યારે તો મોટામાં મોટી તકલીફ એ છે, બાળક જમે નહીં તો એના હાથમાં મોબાઈલ આપી દો એટલે તરત જ જમવા માંડે. એ શું ખાય છે એને ખબર જ નથી, એને ખબર નથી એનો બાપ શું ખાય છે, બાપને ખબર નથી, એની માં અંદર બનાવે છે એને ખબર નથી કે શેનું શાક બનાવ્યું છે. ઘણી ઘણી બહેનો તો ખીચડી બનાવતી હોય ને એમાં ખાંડ નાખે, એને એમ કે ખીર બનાવો છો, પછી યાદ આવે કે આ તો મેં ખીચડી બનાવવાની હતી ને આ ખીરમાં કશું કઈ ખબર જ નહીં. એક બેન તો એના પતિ પાસે લઈ ગઈ આવડી મોટી થાળી, એના અંદર બધું નાખેલું. પેલા એ પૂછ્યું કે આ શું બનાવ્યું, બોલે એ ખબર નહીં. ના, પેલા તો કેવું આપણે ત્યાં દીકરીઓ બહેનો સરસ મજાની રોટલી બનાવે, રોટલા એમાં રોટલા બનાવે. આપણે ત્યાં ગામની અંદર તમે જો ફૂટબોલની જેવું આમ દડા જેવો તો આમ રોટલો થાય, અને અંદર આમ કઈ આમ ચાકુ અથવા તો કઈ ચમચી મારીને પછી અંદર પણ ઘી જાય, બહાર પણ ઘી રહે, અને સરસ મજાના રોટલા. અને અત્યારે તો રોટલા થાપે. આપણે કે શું કરું, બોલે રોટલા થાપું છું. એ છાણા થપાય, રોટલા ન થપાય. કેવા લોકો શું કરી રહ્યા છે, કેવી કેવી રસોઈ બનાવી આપણે ત્યાં તો બહેનો. તમે જો એક ભાઈ ડેન્ટિસ્ટ, દાંતના ડોક્ટર, અને એની ઘરવાળી નવું લગ્ન થયું ને એની ઘરવાળીને એની સાસુએ કહ્યું, ડોક્ટરની મમ્મીએ કહ્યું કે બેટા આપણે ત્યાં પરંપરા છે કે બહુ આવે ને તો પેલી લાપસી બનાવવાની હોય ને માતાજીને ધરાવવાની હોય ને તારે બનાવવાની છે. તો પેલી કઈ લાપસી, વોટ ઇઝ ધ લાપસી? એને ખબર જ નથી લાપસી કઈ બલ્લાનું નામ છે, એ જ ખબર નહીં. તો બોલે આવી રીતે બનાવવાની હોય, આવી રીતે લોટ નહીં કરવાનો હોય, બાફવાનો હોય, એમાં પછી ગોળ નાખવાનો હોય, પછી ખાંડ કે ગોળ કે જે કંઈ નાખતા હોય, ઘી નાખવાનું, જે કંઈ બધું એ પેલી એ બધું કહ્યું. એમ, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી. પાવરમાં કહી તો દીધું, અને પછી કહ્યું કે હવે બનાવો ત્યારે. અને આને પછી યુટ્યુબ ખોલ્યું, યુટ્યુબમાં લખ્યું લાપસી બનાવવાની રીત. એમાં આપણી બધી કાઠિયાવાડી બહેનો લાપસી બનાવતી હતી ને સરસ મજાનું બધું આમ ચાલતું હતું, ચકાચક ચાલતું હતું. એમાં એની મમ્મીનો ફોન આવ્યો, અડધ વચ્ચે પહોંચી હતી, મમ્મીનો ફોન આવ્યો. લોટ બાફ્યો અને પછી મમ્મીનો ફોન આવ્યો, એટલે પેલું યુટ્યુબ બધું એક બાજુ રહી ગયું, કારણ કે એમાં જ ફોન આવ્યો. એટલે ફોન ઉપાડી લીધો. પણ પછી એમ થયું કે સાસુમાએ કહ્યું તું ગળ્યું કરવાનું, એટલે પછી તો એને તો બરાબર ચાસણી લીધી. ચાસણી લઈને પછી આ બાફેલું બધું એમાં નાખ્યો, એવો ભૂગો કર્યો. આહા, એવું કરીને મૂક્યું, એવું કર્યું. અંદર પેલું વેલણ આમ કરે, પણ પછી વેલણ અળતું બંધ થઈ ગયું. અને પછી તો નન્ના મુન્ના રહી હું દેશ કાશી, આખું તપેલું ઉપર. અને કરુણા તો ત્યાં આવી. સાંજે પેલું ડેન્ટિસ્ટ આવ્યું ઘરે, આવીને કહે જાનુ શું બનાવ્યું છે? હે ચિંટુ, મેં લાપસી બનાવી છે, મારા હાથે લાપસી બનાવી છે. અને પછી તો એ તપેલું ને વેલણ ને બધું અંદર ભેગું છે લઈને આવી. આ લાપસી કે આ લાપસી મમ્મી બનાવે છે, મમ્મીએ જેમ કહ્યું એમ જ કર્યું. પછી તો મેં આમ જો, હું કઈ જેમ તેમ છું, તારા જોડે જ કોલેજમાં ભણેલી હું. મેં યુટ્યુબ ખોલ્યું અને પછી જો આમ તું જો, પેલા આમ કે આમ હલાવવાનો પ્રયત્ન કર્યો, પણ આખું તપેલું હલે. અને પછી બે જણા ભેગા મળીને તવીથો લીધો, તવીથાથી આમ ઉપરથી હથોડી મારીને પીસ કર્યા. એમાં અડધું તો નીચે તપેલાની કલઈ પણ અંદર ચોટી ગઈ. બરાબર પીસ કર્યા.
લો 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 હું તમારા માટે. પછી પેલા એ લઈ ખિસ્સામાં મૂકી દીધી. કેમ કેમ ખિસ્સામાં મૂકી? તો બોલે ઈ એમાં એવું છે ને, આ બહુ સરસ તે બનાવી છે, આમ જો તે મારા પૈસા બચાવી દીધા. કાલે હું દવાખાને જાઉં, કોઈ પણ દર્દી દાંત કઢાવવા માટે આવે, મારે ઇન્જેક્શન નહીં આપવું પડે, આ જ આપી દઈશ કે. બોલો આવી લાપસી બનાવે. આવડવું જોઈએ, તમને બધાને તો આવડતું જ હોય, આ તો ખાલી કહું છું. હા, બાપુનગર વાળાને તો બધું આવડે હે ને. બસ અત્યારે હમણાં જે નવું નવું આવ્યું છે ને એમાં ક્યારેક આવું કંઈક થઈ જાય, બાકી તો બધા લગભગ કેવી આપણી કાઠિયાવાડની બધી પરંપરા, આપણી ઉત્તર ગુજરાતની પરંપરા, કેટલું સરસ મજાની બધી રસોઈઓ બને. આમ આમ સાંજના સમય નીકળ્યા હોય તો આપણને સુગંધથી ખબર પડી જાય કોઈક આ ઘરમાં કોઈક સુલક્ષણા કોઈક સ્ત્રી છે. બાકી તો એક બેને કઢી બનાવી તો એવી બનાવી તો આખા ઘરમાં કોઈ ખાધી નહીં. છેલ્લે ઉકરડે ફેંકી તો એમાં ગધેડો આવ્યો ને ગધેડાએ ખાલી સૂંઘી તો એ 6 મહિના સુધી ગધેડો એ શેરીમાં ન આવ્યો. અહીંયા ના જોવાય, અહીંયા નહીં કે પછી માથું દુખી છે ને પેરાસિટામોલ કામ નહીં આવતી કે અહીંયા ના જવાય કે